હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું નીલમ પટેલ. આજે આપણે બનાવીશું કોઠાની ચટણી. આ રીતે કોઠાને ભાગીને તેમાંથી પલ્પ કાઢવાનો. કોઠું બજારમાંથી લાવીએ ત્યારે વજનમાં હલકું લાગે એવું કોઠું પસંદ કરવાનું. હલકું કોઠું અંદરથી પાક્કું હોય છે અને પાક્કા કોઠામાં ગોળ પણ ઓછો જાય છે. તમે જોઈ શકો છો કે કોઠું એકદમ પાક્કું છે. બીજું કોઠું પણ આપણું એકદમ પાક્કું છે. ચટણી બનાવવા આપણને અહીંયા જેટલું કોઠું હોય તેનાથી ડબલ ગોળ લેવાનો. લીલા ધાણા લીધા છે, 2 મરચાંના ટુકડા છે, ધાણા જીરું પાવડર, મીઠું સ્વાદ અનુસાર, લાલ મરચું 1 ચમચી અને શેકેલા જીરાનો પાવડર. હવે મિક્સિંગ બાઉલમાં આપણે કોઠાના પલ્પને નાખી લઈશું. તેમાં ઉપરથી લીલા ધાણા ધોયેલા છે તે નાખવાના. થોડું મીઠું 1 ચમચી જેટલું, મરચાંના ટુકડા, લાલ મરચું પાવડર, શેકેલા જીરાનો પાવડર અને ધાણા જીરું પાવડર નાખી લઈશું. છેલ્લે ગોળ નાખી લેવાનો. અને સહેજ પાણી નાખીને મિક્સર ફેરવી લેવાનું. હવે બીજો જે ગોળ વધ્યો હતો તે પણ આપણે નાખીને પાછું મિક્સર ફેરવી લઈશું. આ ચટણી ઢેબરા, રોટલી, પૂરી, ભાખરી સાથે બહુ સરસ લાગે છે. બસ તો રેડી છે આપણી કોઠાની ખાટી મીઠી ચટણી. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ નવી રેસિપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.